જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામપીર બધા મિત્રોને. તો આજે આપણે જવી છીએ ને રામપરા મેલડીમાં. તો આ જો એક ગોપલો, અજય, કપો અને અમારી કાળી, આ 4 અને હું 5 અમે જઈએ છીએ રામપરા. કેમ કે આજ છે રવિવાર અને મેલડીમાંના દર્શન કરવા. અમે ભીગડા આવ્યા હતા, ભીગડા નાવા આવ્યા હતા, પણ નાવાનો કાંઈ મેળ આવ્યો નહીં. એક મેટર કરીને પછી જઈએ છીએ મેલડીભાઈએ દર્શન કરવા માટે. બરોબર છે, તો તમને મળીશું આપણે હે ને રસ્તામાં મળીશું, રસ્તામાં બરોબર છે. તો હાલો તમને મળીએ આપણે આગળ. હાલો. તો ફાઇનલી મિત્રો હે ને આપણે પહોંચી ગયા મેલડીમાં રામપરા ફાઇનલી. અને આપણે અહીંથી છે ને પરિસાદીને એવું લઈ લઈએ. જો આ પૂરી ઓવર તો છે ને આપણે શ્રીફળને એવું લઈ લીધું છે. જો આ કપો લઈને આવ્યો છે શ્રીફળને. સામાન ક્યાંક મૂકી દો, આપણે શ્રીફળને ઉતર નાખી. તો અહીંથી રામપરા મેલડીમાંના દર્શન કરી દઈએ. ચાલો આપણે પહેલાં છે ને શ્રીફળને ઉતર નાખી, પછી તમને અંદર દર્શન કરાવી. તો ફાઇનલી મિત્રો અમે મેલડીમાંના દર્શન કરી લીધા ને તમને મેલડીમાંના દર્શન કરાવો. તો તમે દર્શન કરી લેજો. તો દર્શન કરી લો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. એ દર્શન કરી લેજો ટીમરિયા બજારના. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રામપરા મેલડીમાંના દર્શન કરી લીધા છે. આપણા બધા ભાઈબંધોને કરાવી દીધા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે. તમને કેવો લાગ્યો આ બ્લોગ કહેજો. તમને આવો બ્લોગ ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાકી જુઓ આ પુરિયાવડવાળા મેલડીમાંનો વડલો, આ ગેટ હજી આવ્યા જ છીએ, તમને દર્શન કરી દીધા. હવે આપણે અહીંથી છે ને શ્યોર હોઈએ જઈને બ્લોગમાં અહીંયા એન્ડ કરી નાખ્યું. તો બ્લોગ ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામપીર, જય પુરિયાવડવાળી મેલડી.